ડીસા તાલુકાના મહાદેવિયા ગામથી બનાસકાંઠા એલસીબી પોલીસે એક મોટી કાર્યવાહી કરી અને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ₹40 લાખથી વધુની નકલી નોટો તેમજ એને બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે। મળતી માહિતી મુજબ એલસીબી પોલીસે મહાદેવિયા ગામે ડુપ્લિકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે ગત 3 સપ્ટેમ્બર મોડી રાત્રે એલસીબીની ટીમે ગામમાં દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી ₹40 લાખથી વધુની નકલી નોટો મળી આવી હતી। બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબેએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે આ કેસમાં મુખ્ય સૂત્રધાર સંજય સોની અને કૌશિક શ્રીમાળી નામના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેનું ઘર હતું તે મુખ્ય આરોપી રાયમલસિંહ ફરાર છે। પોલીસના જણાવ્યા મુજબ રાયમલસિંહ અને સંજય સોની બંનેનો ગુનાહિત ઇતિહાસ રાયમલસિંહ પર ખંડણી અને છેતરપિંડી સહિતના 16 ગુના દાખલ છે અને તે તાજેતરમાં જ પાસામાંથી છૂટ્યો હતો। પોલીસે આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ગુનાખોરીની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। नीरज बोनाना, जी एक्सप्रेस न्यूज, बनासकांठा। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।